નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ કોર્ટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ગુજરાત હાઈકોર્ટ ભરૂચ સહિત 5 જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવી મળેલી ધમકી. RDXથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યા બાદ ભરૂચ કોર્ટ કલેક્ટર અને મામલતદાર કચેરી ખાલી કરાવાયા. પોલીસની ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ટીમો સાથે તપાસ બાદ સંદિગ્ધ કહી નહીં મળતા રાહતનો શ્વાસ. ભરૂચ LCB અંકલેશ્વરમાંથી દારૂ ભરેલ કાર ઝડપી. પોલીસે ₹2.97 લાખનો દારૂ અને કાર મળી કુલ ₹6.57 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો, અન્ય 6 વોન્ટેડ. ભરૂચ SOG અંકલેશ્વર GIDCમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. ₹89,000થી વધુના મુદ્દામાલ સાથે જપ્ત. જૂના તવરાના કનુમામાની અનોખી સેવા. પરિક્રમાવાસીઓને સેવા સાથે રોજ પંખીઓને પણ ચણ નાખતા કનુમામા. ઝઘડિયા GIDCની નાઇટ્રેક્સ કંપનીના કામદારો ધરણા પર. ચૈતર વસાવા પણ ધરણામાં જોડાયા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 GIDC નિયર નર્મદા નગર ભરૂચ. ગુજરાત હાઈકોર્ટ અને ભરૂચ સહિત રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા ભરૂચ જિલ્લા ન્યાયાલય પરિસરમાંથી વકીલો સહિત અરજદારોને કોર્ટની બહાર કાઢવામાં આવ્યા હતા. SOG LCB સહિતની પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી હતી. જોકે કશું વાંધાજનક ચીજ વસ્તુ નહીં મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે હાઈકોર્ટ તથા ભરૂચ સહિત સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી મેલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસને આ બાબતે જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ તાત્કાલિક ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ બાર કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે સવારે ઈમેલ આવ્યો હતો, જે બાદ અમે જજ સાહેબને બહાર નીકળવા જાણ કરી હતી. અમે કોર્ટને વિનંતી કરી હતી કે વકીલનું કામ કોર્ટમાં હોય તેને રહેવા દે. અમને જ્યાં સુધી કોર્ટમાં જવાની સૂચના ન મળે ત્યાં સુધી અમે બહાર રહીશું. આ દરમિયાન ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પણ આ જ પ્રમાણેનો મેલ આવ્યો હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરી સહિત મામલતદાર કચેરી પણ ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પણ કોઈ વાંધાજનક ચીજ વસ્તુ નહીં મળી આવતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો અને તે બાદ સ્થિતિ સામાન્ય થવા પામી હતી. આજરોજ સવારે 11 વાગે ADM બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવ્યો અને તે મેલમાં દ્વારા એવું જણાવવામાં આવ્યું કે કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના તરત જ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અમોને અમારી કમિટીને મળીને અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટમાં વકીલો તથા પક્ષકારોને કોર્ટની બહાર કાઢી મૂક્યા છે. દરેકને એવી સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અને અમે દરેક કોર્ટમાં જઈને દરેક જજ સાહેબોને એવી સૂચના આપેલી છે કે જે વકીલ કે પક્ષકારનું કામ જે સ્ટેજ પર હોય તે સ્ટેજ પર રાખવા માટે અમે વિનંતી કરી છે. અને અમોએ દરેકને એવી જાણ કરી છે કે જ્યાં સુધી પ્રશાસન દ્વારા અમોને આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ વકીલ મિત્રો કે કોઈપણ પક્ષકારે કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અમને કેટલા વાગે જાણ ખબર? અમને લગભગ 11 વાગે જાણ થઈને એના 15 મિનિટમાં SOGની ટીમ SP સાહેબ સાથે આવી ગઈ છે અને બધા કોર્ટમાં બોમ્બની શોધખોળ કરી રહી છે. ભરૂચ LCB અંકલેશ્વરના કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ સામે રોડ ઉપર લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત ₹6.57 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.
ભરૂચ એલસીબીના પીઆઈએમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીપી મલ્હોત્રા સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે લક્ઝરિયસ કારમાં વિદેશી દારૂ ભરેલ છે અને હાઈવે ઉપરથી આવી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે કરજણ સિંચાઈ યોજના રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 655 બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 2.97 લાખનો દારૂ અને કાર મળી રૂપિયા 6.57 લાખના મુદ્દામાલ સાથે ભરૂચના મલબારી દરવાજા જુમ્મા મસ્જિદ પાસે રહેતો મોહમ્મદ તોકીર ઉર્ફે રહીસ અબ્દુલ હામિદ શેખને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના કડોદરા ખાતે રહેતો સંજય પાટીલ સહિત 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં નશા કારોબારને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલો નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દરોડા પાડી રૂપિયા 1.6 કિલોથી વધુના ગાંજા સહિત એક પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની સૂચના મુજબ જિલ્લામાં નશાબંધી અંગે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે મીરાનગર પાસે આવેલી એક દુકાનમાં રેડ કરી હતી, જ્યાંથી સૂરજ જગદીશ વર્મા નામનો શખ્સ વાનસ્પતિક ગાંજાના જથ્થા સાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી સૂરજ જગદીશ વર્મા પાસેથી કુલ રૂપિયા 85,950ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ સુભાષ શિવચંદ્ર યાદવ રહેઠાણ જીતાલી અંકલેશ્વરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ તાલુકાના જૂના ધવરા ગામે નર્મદા નદીના તટ ઉપર આવેલા કનુભાઈ આસાભાઈ પટેલ મામાના નામથી ઓળખાય છે. આ કનુ મામાના આશ્રમ ખાતે પરિક્રમા વાસીઓની તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. કનુ મામાના અહીં આવતા પરિક્રમાવાસીઓને તેમનું મનગમતું ભોજન પણ આપતા હોય છે. તેમજ સાથે સાથે અહીં રોજના 800થી 1000 પક્ષીઓ, જેમાં કબૂતર, કાગડા, મોર જેવા પક્ષીઓની પણ મામા સેવા કરી રહ્યા છે. કનુમામા પરિક્રમાવાસીઓની તો દિલથી સેવા કરી રહ્યા છે, પરંતુ આવતા પરિક્રમાવાસીઓને મનગમતું ભોજન ખવડાવે છે. તેમજ તેઓ માટે અહીં રહેવાની પણ સુવિધાઓ કરી આપી છે. એટલું જ નહીં, પરંતુ અહીં આવતા પક્ષીઓ માટે રોજ સવારે 7 વાગે અને સાંજે 6 વાગ્યા સુધી કનુમામા તેઓને પણ ચણ નાખી તેઓને આનંદ પણ કરાવે છે. ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપની ખાતે કામદારોના હકો માટે ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ધરણામાં બેઠા હતા. ચૈતર વસાવા ગત આખી રાત તેઓ કામદારો સાથે તેમના સાથે બેઠા અને જ્યાં સુધી આ કામદારોની માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી મજબૂતીથી તેમના માટે અવાજ ઉઠાવશે તેમ જણાવ્યું હતું. મારું નામ દિનેશ વસાવા છે. અમે કાલે બપોરથી અમે ધરણા પર બેઠા છે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જોડે, અને અમારી 13 માગણીઓ છે. કંપની વારંવાર અમારી જે મેન 3 મુદ્દા છે એ પાસ નથી કરતા, જેથી અમે આખી 24 કલાક થઈ ગયા છે ત્યાં સુધી અમે ધરણા પર બેઠા છીએ. 5 વર્ષથી આ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીની અંદર કામ કરું છું. ઘણા સમયથી કામદારોની રજૂઆત હતી. 2011થી લઈને અત્યાર સુધીના જે કામદારો છે બધા વારંવાર રજૂઆત કરવા માટે કંપનીની અંદર જાય છે, રજૂઆતો કરે છે અમને કે સાહેબ અમારા આટલા સમય થઈ ગયા છે, હવે અમને કાયમી કરો. જે ઓવરટાઈમ જે સરકારની ધારાધોરણ મુજબ જે મળવો જોઈએ તે હજુ પણ ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એનો અમને સખત વિરોધ હતો. ત્યારબાદ જે ગ્રેજ્યુએટીનો મુદ્દો હતો, પીએફનો મુદ્દો હતો, બોનસનો મુદ્દો હતો, મેડિક્લેમનો મુદ્દો હતો, અને ફરજમાં આવતું કામ સિવાય પણ ઘણું એવું કામ કરાવતા હતા જે અમારી ફરજમાં નથી આવતું. અને અમે તો કોન્ટ્રાક્ટ એમ્પ્લોય છે, અમને કદાચ કશું થાય તો અમારી કોણ જવાબદારી લે? હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે
જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમ તથા MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગઝલ સાહિત્યના વિકાસ, તેના સ્વરૂપ અને સમય સાથે થયેલા પરિવર્તન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરિસંવાદમાં વક્તા તરીકે જાણીતા કવિ મંગળ રાવળ, રમેશ પટેલ તથા નૈષદ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગઝલનું સ્વરૂપ અને વિકાસ, ગઝલના પ્રચલિત છંદોના બંધારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પરંપરાગત ગઝલ અને આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત, તેમાં રહેલું સાતત્ય તથા બંને વચ્ચેનો સમન્વય સરળ ભાષામાં સમજાવ્યો હતો, જેનાથી ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓને ગઝલ લેખનની ઊંડી સમજ મળી. આ પ્રસંગે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવી, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોડા, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ સહિત અનેક સાહિત્ય રસિકો, વિદ્યાર્થીઓ અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મધુકર પાડવી, જાણીતા કવિ સાહિત્યકાર રમેશ પટેલ, મંગળ રાવળ, નૈષદ મકવાણાનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી પુસ્તક અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. બપોરના સેશનમાં વિદ્યાર્થીઓને ગઝલ લેખન અંગેનો વર્કશોપ યોજાયો હતો. કાર્યક્રમનું સફળ આયોજન જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા દ્વારા કરવામાં આવ્યું હતું. ગઝલ પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર અંગેનો કાર્યક્રમ MR આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી, MR આર્ટ્સ સાયન્સ કોલેજ અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટના માધ્યમ થકી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં જે આપણા ગુજરાત રાજ્યના જે કવિશ્રીઓ છે, કે નૈષદભાઈ મકવાણાજી છે, રમેશભાઈ પટેલ છે, અને સાથે મંગળભાઈ રાવળજી અને બીજા અનેક એવા કવિઓ છે કે જેમણે આજે આ કોલેજમાં ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થી મિત્રોને ગઝલ અંગેનું માર્ગદર્શન અને એ અંગે માટે લેખન માટેની શિબિરનું આયોજન કર્યું છે. ત્યારે એમના પોતાના માર્ગદર્શન થકી આ વિદ્યાર્થી મિત્રોને પણ એમના દરેક વ્યક્તિના જીવનમાં અને દરેક વ્યક્તિના હૃદયમાં એક કવિ હૃદય હોય જ છે. તો એમને પણ એમના જીવનમાં એમના પણ કંઈક કૌશલ્ય હોય, એમનામાં પણ કંઈક એવી એ હોય કે જેથી કરીને એ પોતે પોતાના હૃદયની જે વાત બહાર મૂકી શકે, અને એના માટેનું માર્ગદર્શન આપવા માટે આજે આ વિશિષ્ટ કાર્યક્રમ જે યોજાવા જઈ રહ્યો છે, નર્મદા જિલ્લામાં પ્રથમ વખત થઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમના સાથે આ સંસ્થાના સંસ્થાપક અને માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી પીડી વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા છે. સાથે બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અને ICSSRના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડોક્ટર મધુકર પાડવી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ગઝલ લેખન શિબિર અને એનો પરિસંવાદ યોજવાનું શ્રેય અત્યારે નર્મદા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, જન કલ્યાણ સેવા ટ્રસ્ટની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમ અને MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઉપક્રમે આજે એક દિવસનો રાજ્ય કક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યા, જેમાં 3 મુખ્ય ગુજરાતભરમાંથી મોટા કવિઓ, 130 પુસ્તકોના લેખક રમેશ પટેલે ગઝલ અને ગઝલના સ્વરૂપ ઉપર સુંદર માર્ગદર્શન આપ્યું. જ્યારે બીજા વક્તા જે છે મંગળ રાવળ, કે જેમણે ગઝલ અને છંદ વિષયનું બંધારણ વિશેની સુંદર સમજ આપી, અને સાથે સાથે નૈષદ મકવાણા કે જેમણે ગઝલના વિવિધ સ્વરૂપો વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. આજે ગઝલ
એક એવો સાહિત્યનો પ્રકાર છે કે જે વિદ્યાર્થીઓ શીખી શકે તો ભવિષ્યમાં સારા કવિ, સારા ગઝલકાર બની શકે એવું ઉત્તમ માર્ગદર્શન એમને આપવામાં આવ્યું. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આગામી 7 જાન્યુઆરીએ રોજગાર મેળાનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામક કચેરી તરફથી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદાના સંયુક્ત ઉપક્રમે એક મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે, જેમાં ભાગ લેવા માટે ઉમેદવાર 7 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકથી બપોરે 3 વાગ્યા દરમિયાન ભાગ લઈ શકશે. તેનું આયોજન ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મંત્રી, પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો તેમજ જિલ્લાના અગ્રીમ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયું છે. આ રોજગાર મેળામાં આવેલા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ વિવિધ કંપનીઓ તરફથી લેવામાં આવશે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સો ઝડપી પાડી ₹3,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અવકાશી યુદ્ધના ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના જ દિવસ બાકી છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુકલના વેચાણ તેમજ ઉપયોગ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ કડીમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ચાઇનીઝ દોરી બોબિન સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને માનવ જિંદગી અને પશુ પક્ષીઓ માટે જોખમી એવી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાના કડક અમલીકરણ માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે સુરવાડી બ્રિજ પાસે આવેલા HDFC બેંક નજીક કેટલાક શખ્સો ચાઇનીઝ દોરીના બોબિન સાથે ઊભા છે. પોલીસે આ સ્થળે તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં મળી આવેલા 2 શખ્સો પાસેથી પ્રતિબંધિત દોરીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સતીશ સંજયભાઈ વસાવા રહેઠાણ સંજયનગર અંકલેશ્વર તેમજ સુમિત નરેશભાઈ ગોહિલ રહેઠાણ જૂના તવરા ભરૂચની ચાઇનીઝ દોરીના ₹3,000ના કુલ 5 નંગ બોબિન સાથે ઝડપી પાડી બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 223B અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શહેરની ભાગદોડથી જ્યારે શ્વાસ રૂંધાય છે, ત્યારે માણસ કુદરત તરફ વળે છે. આપણે જે શહેર નગરમાં રહેતા હોઈએ છીએ તેની આસપાસ અનેક કુદરતી સ્થળ હોય છે, જો કે આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. સુરત જિલ્લાના માંડવીમાં આવેલો આંબલી ડેમ આવું જ એક કુદરતી સ્થળ છે, જ્યાં સુરતના નગરજનો વીકેન્ડ માણવા જાય છે. સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલો આંબલી ડેમ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન બની રહ્યો છે. ચારે તરફ પથરાયેલી વનરાજી અને પહાડોની હારમાળા વચ્ચે સ્થિત આ ડેમ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. વીકેન્ડ માણવા માટે દક્ષિણ ગુજરાતના લોકો હવે અન્ય હિલ સ્ટેશનને બદલે આ શાંત અને રમણીય સ્થળને વધુ પસંદ કરી રહ્યા છે. પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી છે. સ્થાનિક ઇકો ટુરિઝમ સમિતિના સંચાલનને કારણે મુલાકાતીઓને વન્ય સંપદાની વચ્ચે પણ ઉત્તમ સગવડો મળી રહે છે. આ પર્યટન સ્થળ મનોરંજનની સાથે સ્થાનિક માટે રોજગારીની નવી તકો પણ લઈને આવ્યું છે. થોડા સમયમાં જ આંબલી ડેમ લોકપ્રિય બની રહ્યો છે. અહીં દર મહિને સરેરાશ 10 થી 12,000 પ્રવાસીઓ આવે છે. તે અહીં કુદરતનું સાનિધ્ય અનુભવે છે, આત્મીયતાનો અનુભવ કરે છે. આમ આ સ્થળ પર્યટકોને નવી ઉર્જા આપતું પ્રવાસન કેન્દ્ર બની ગયું છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. ગ્રીન ડેસ્ટિનેશન જેવું સુંદર એવું છે. અહીંયા પાણીનો સુંદર નજારો અહીં જોવા મળે છે. તેમજ અહીં નાનું ગાર્ડન છે અને ઘણા લોકો અહીં ફરવાને માટે આવે છે. मैं सूरत से आया हूँ और यहाँ आने के बाद ऐसा लगा कि हम कुदरत के साथ जुड़ सकते हैं और ऐसी जगह कम है सूरत के आसपास में खास करके, तो मैं इस चीज़ को देखा और अनुभव किया कि हाँ, आप परिवार के साथ आए और अपनी छुट्टी एंजॉय कर सकते हैं और बहुत ही अच्छी जगह ही है. તેમજ આ કેમ્પ સાઇટમાં પાકા 2 ટેન્ટ બનાવેલા છે, પાકા 2 ઓટલા બનાવેલા છે. જે પાકા 2 ઓટલામાં બહારથી જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને અહીંયા રાત ગુજારી શકે છે. તેમજ ફેમિલી માટે આપણે અહીંયા 2 પાકા ટેન્ટ બનાવેલા છે. ફેમિલી પાકા ટેન્ટમાં રહી શકે તેમ છે. અહીંયા એક આ પરિસર બનાવવામાં આવ્યું છે, તેમાં ભાઈ એક કોટેજ છે અને નાનું ગાર્ડન છે.
અને ઘણી વખત જો તહેવારોમાં પુષ્કળ લોકો અહીંયા આવતા રહે છે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. અંગારકી ચોથના દિવસે ડુંડાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારે ભરૂચના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા, જેમાં વહેલી સવારથી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ યાગમાં બેસેલા યુગલોએ પૂજા અર્ચના કરી હતી અને સાથે જ પૂજન અર્ચન બાદ આજે પ્રસાદી મહાઆરતી સાથે ભક્તિ સબર માહોલમાં અંગારકી ચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. આજનું મારું નામ સંજય શાહ, ગણપતિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર મક્તમપુર ભરૂચ. આજનો મહત્વનો દિવસ અંગારિકા ચોથ મંગળવારનો દિવસ છે. આજે અહીંયા આગળ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 5 વાગે શ્રીફળ હોમા છે અને ત્યાર પછી આરતીનો સમય છે. સૌ ભાઈ ભક્તોએ એમના દર્શનનો લાભ લેવા આગ્રહભરી વિનંતી છે. આજે અંગારિકા ચોથ એટલે ગણેશજીનું આહવાન કરવાનું અને 21 ચોથનું પૂનમ મળે છે તમને. એટલે આ ચોથ કરવાથી આપણને 21 ચોથનું પૂન મળે છે. જંબુસર સમસ્ત વાઘેલા દેવી પૂજક સમાજ નવજાગૃત દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સિકોતર માતાજીના મંદિરે 11મા ભંડારો અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિકોતર માતાજીના મંદિરે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં ચરુતર કિંગ મયંક રાઠોડ અને પારુલ રાઠવાએ સુરીલા કંઠે ઢોલના ઢબુકે ડાયરાની મોજ જમાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, કુલદીપસિંહ યાદવ, મનનભાઈ પટેલનું ડાયરા આયોજકે સન્માન કર્યું હતું. ડાયરાની મોજ માણવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. હું રમેશ ગિરનારી, લોક સાહિત્યકાર. આજરોજ તારીખ 5/1/2026ના અતિ ભવ્ય લોક ડાયરો માં સિકોતરના પટાંગણમાં યોજાયો. તેમાં સમાજના અગ્રણીઓ, સમાજના ભાઈઓ બહેનો, યુવાનો તેમજ નાના બાળકોએ પણ ખૂબ હોંશે હોંશે ભાગ લઈ અને આ કાર્યને સફળ બનાવ્યું છે.
સામાજિક કાર્યકર્તા તરીકે અમારી તમામ ટીમ એના પ્રયાસ હોય છે. છેલ્લા 11 વર્ષથી આ લોક ડાયરામાં હું હાજરી આપું છું અને અમારા સમાજના જે કાંઈ સમાજ સુધારક અમારા સ્વયંસેવકો છે એનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે કે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે, કુરિવાજોથી થોડા દૂર રહે, તેમજ વ્યસનથી પણ થોડા દૂર રહે અને બધો સમાજ સંગઠિત બને એવા જ અમારા પ્રયાસો હોય છે. ઉત્તરાયણના તહેવારથી સુરક્ષિત અને સાવચેત રહી ઉજવણી કરાય તેવા આશય સાથે સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા પોલીસના સહકારથી 2 વ્હીલર ચાલકોને તારના સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ દરમિયાન 2 વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાના બનાવો બનતા રહે છે. એમાં ગંભીર રીતે ઘાયલ થવા સાથે ક્યારેક મૃત્યુ પણ થાય છે. તે ધ્યાને લઈ 2 વ્હીલર ચાલકોમાં જાગૃતિ થાય અને પતંગના દોરાથી રક્ષણ મળી રહે તે માટે સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા ભરૂચ ટ્રાફિક પોલીસના સહકારથી કસક સર્કલ સ્થિત એસઓજી પોલીસ સ્ટેશન પાસે સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ સામાજિક કાર્યકર યોગી પટેલ અને તેમની ટીમ સહિત અન્ય સ્ટાફ મિત્રો દ્વારા ઉપસ્થિત રહી 2 વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરવા સાથે સુરક્ષિત રહી ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. હાલમાં જે માર્ગ સલામતી સપ્તાહ અને મંથનું જે આયોજન છે એ હિસાબે આ જાન્યુઆરી મહિનામાં હાલમાં ઉત્તરાયણ જેવો એક તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણમાં ઘણા લોકો જે પતંગ ચગાવતા હોય છે એમની દોરી જે 2 વ્હીલર ચલાવતા હોય છે તેમના ગળામાં આવવાની શક્યતા રહેતી હોય છે. જે વસ્તુને ધ્યાનમાં લેતા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સાથે સાથે યોગી પટેલ કે જે એનજીઓ ચલાવે છે એમના દ્વારા અને સાથે સાથે અમારા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે કે જેમાં દરેક 2 વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે, જેની મદદથી એમના ગળામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય. આ સાથે સાથે જેટલા પણ ભરૂચમાં બ્રિજીસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ, જેથી કરીને કોઈ પણ દોરી જે છે એ રસ્તે ચાલતા લોકોને કે એમને ક્યાંય નડે નહીં. આ પ્રકારનું એક સેફટી અવેરનેસના વીકનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણનો તહેવાર આપણે સૌ આપણા પરિવાર સાથે સુરક્ષિત અને સાવચેત રીતે ઉજવણી કરી એ સાચી ઉજવણી છે. આપણે જોયું હશે કે પતંગના દોરાથી ગળા કપાવવાની, ગંભીર રીતે ઘાયલને મૃત્યુ થવાના કિસ્સાઓ બનતા રહે છે. આને આ હેતુથી બચવા માટે આજ રોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયસિંહ રાજસિંહ મકવાણા સાહેબની અધ્યક્ષતાની અંદર વિનામૂલ્યે તાર ફિટિંગ સેફટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો, જેની અંદર મિત્ર મંડળ, યુવા વર્ગ અને ટ્રાફિક પોલીસની માર્ગ સલામતી સપ્તાહ હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. ગુજરાતના ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા અને શ્રમિક કલ્યાણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ પ્રખ્યાત કલરટેક્સ કંપનીના સભાખંડમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નવા કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણોને વધુ કડક બનાવવા માટે અમલમાં મુકાયેલા નવા કાયદાકીય સુધારા અંગે ગુજરાતમાં યોજાયેલા પ્રકારનો પ્રથમ સેમિનાર હતો. આ કાર્યક્રમનું સંચાલન અને અધ્યક્ષતા ભરૂચના નાયબ નિયામક ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના ડીબી ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે સહાયક નિયામક વિમલ હડવાડિયાએ પણ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંદાજે 4 કલાક સુધી ચાલેલા સઘન તાલીમ સત્રમાં વિલાયત, સાયખા, પખાજણ અને દહેજ જેવી અગ્રણી ઔદ્યોગિક વસાહતોના વિવિધ એકમોમાંથી મોટી સંખ્યામાં સેફટી ઓફિસરો અને કંપની પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ નવા કાયદાની એક કલમ અને તેમાં થયેલા ફેરફારોને ઝીણવટપૂર્વક સમજાવ્યા હતા, જેથી ભવિષ્યમાં કોઈ પણ ઉદ્યોગ એકમ કાયદાકીય ગૂંચવણમાં ન ફસાય. આ સેમિનારનો મુખ્ય સૂર એ હતો કે નવો કાયદો ઉદ્યોગ સાહસિકો અને શ્રમજીવીઓ એમ બંને વિન વિન પરિસ્થિતિનું નિર્માણ કરશે. એક તરફ જ્યાં કાયદો બેદરકાર એકમો પર કાયદાનો સિકંજો કરશે અને સુરક્ષાના માપદંડોમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે, તો બીજી તરફ ઉદ્યોગ નગરીમાં કામ કરતા લાખો શ્રમજીવીઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ગેરંટી બનશે. નવા કાયદામાં કામદારોના સ્વાસ્થ્ય પરીક્ષણ, કાર્યસ્થળની આસપાસના વાતાવરણ અને અકસ્માત નિવારણ માટે અત્યંત કડક જોગવાઈઓ કરવામાં આવી છે, જેને હાજર રહેલા તમામ સેફટી એક્સપર્ટ ઉમળકાભેર આવકારી હતી.
અંતમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સેમિનારોથી ઉદ્યોગોમાં ઝીરો એક્સિડન્ટના લક્ષ્યાંશને હાંસલ કરવામાં મોટી મદદ મળશે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ નવા કાયદાના અમલીકરણથી ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો વૈશ્વિક સ્તરની સુરક્ષા વ્યવસ્થા તરફ આગળ વધશે. ભરૂચની પ્રાણી કલ્યાણની અગ્રણી સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા જીવદયાનું એક પ્રેરણાદાયી સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સંસ્થાના ટ્રસ્ટી શીલાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિમય બનાવવાના હેતુથી સંસ્થાના સ્થાપક હિનાબેન અને જયેશભાઈ પરીખ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. શીલાબેન પરિવારના પશુ પ્રેમને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થા દ્વારા ગૌ સેવાની સાથે હવે શ્વાન સેવા પર ભાર મુકાયો છે. લાંબા સમયથી ગૌવંશ માટે દાણ ખાંડની વ્યવસ્થા બાદ હવે ભરૂચમાં પ્રથમવાર શ્વાનો માટે પીવીસી ફીડિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ નવતર પ્રયોગના ઇન્સ્ટોલેશનથી લઈને આગામી સમયના ડોગ ફૂડનો તમામ ખર્ચ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા વહન કરવામાં આવશે. આમ વ્યક્તિગત ઉજવણીને અબોલ જીવોની સેવામાં પરિવર્તિત કરી સંસ્થાએ સમાજમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંકલેશ્વરમાં વર્ષ 2022માં દશેરાના પર્વ પર ભીડનો લાભ ઉઠાવીને મોબાઈલ ચોરી કરનાર શાતીર આરોપીને ભરૂચ એસઓજીએ કોસંબા ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બનાવની વિગત એવી છે કે ગત તારીખ 5-10-2022ના રોજ અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં આવેલા ગ્રાઉન્ડમાં દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જોવા ગયેલા પદ્માવતી નગરના રહીશ ધર્મેન્દ્રભાઈ રામદેવ ચૌહાણના ખિસ્સામાંથી કોઈ અજાણ્યો તસ્કર તેમનો ₹20,000ની કિંમતનો રેડમી નોટ 10 પ્રો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે તે સમયે ફરિયાદીએ સિટીઝન પોર્ટલ પર FIR પણ નોંધાવી હતી. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની સૂચના હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે એસઓજી પીઆઈ એવી પામણિયા અને પીઆઈ AH છૈયાની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ASI ધર્મેન્દ્ર જુલાલભાઈને બાતમી મળી હતી કે આ ચોરીમાં સંડોવાયેલો આરોપી યાસીન અઝીઝ શેખ રહેઠાણ તલસાડી કોસંબા હાલ કોસંબા ઝંડા ચોક વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડા પાડી આરોપીને ત્યાંથી ઝડપી લીધો હતો. આરોપીને પૂછપરછમાં રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી BNSS કલમ 35(1) મુજબ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી અર્થે અંકલેશ્વર शहर B डिवीजन पुलिस स्टेशन ने सौंपવામાં આવ્યો છે. हेलो भरूच 2026 की सबसे बड़ी और बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल अब आपके शहर के होटल हयात पैलेस में. बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल मेंस वुमेन्स किड्स वेयर के साथ साथ शूज, कॉस्मेटिक्स, परफ्यूम्स, होम डेकोर ऑल अंडर वन रूफ. 100% ओरिजिनल इंटरनेशनल ब्रांड्स पर पाइए 60 to 80% तक की भारी छूट. जो ब्रांडेड कपड़े आपको मार्केट में 2,000 रुपए से लेकर 10,000 रुपए तक मिलते थे वही अब सिर्फ 199, 499, 899 एंड 1499 रुपीज में. रेड रैबिट, CK, लोकाशे, टॉमी हिलफिगर, US पोलो, लेवीज, H&M और 50+ टॉप ब्रांड्स पर धमाकेदार ऑफर. ओनली फॉर 2 days, 4th and 5th January 2026. होटल हयात पैलेस, ओल्ड NH8 opposite to SVMIT कॉलेज भरूच. मॉर्निंग 10 AM to night 10 PM. भरूच वालों ये गोल्डन चांस मिस मत करना. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ કોર્ટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ગુજરાત હાઈકોર્ટ ભરૂચ સહિત 5 જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવી મળેલી ધમકી. RDXથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યા બાદ ભરૂચ કોર્ટ કલેક્ટર અને મામલતદાર કચેરી ખાલી કરાવાયા. પોલીસની ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ટીમો સાથે તપાસ બાદ સંદિગ્ધ કहीं નહીં મળતા રાહતનો શ્વાસ. ભરૂચ LCB અંકલેશ્વરમાંથી દારૂ ભરેલ કાર ઝડપી. પોલીસે ₹2.97 લાખનો દારૂ અને કાર મળી કુલ ₹6.57 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો, અન્ય 6 વોન્ટેડ. ભરૂચ એસઓજી અંકલેશ્વર GIDCમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. ₹89,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપ.
જૂના તવરાના કનુમામાની અનોખી સેવા, પરિક્રમાવાસીઓને સેવા સાથે રોજ પંખીઓને પણ ચણ નાખતા કનુમામા. ઝઘડિયા જેડીસીની નાઇટ્રેક્સ કંપનીના કામદારો ધરણા પર ચૈતર વસાવા પણ ધરણામાં જોડાયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.